આત્મમોક્ષની પ્રાપ્તિના મૌલિક અધિકાર સામે સંથારા પરંપરા અને સલેખનાને આત્મહત્યા ગણાવતો એક ચુકાદો તાજેતરમાં રાજસ્થાનની જયપુર હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો। તે પછી રાજસ્થાન સહિત કચ્છ, ગુજરાત અને મુંબઈ સહિત ઠેર ઠેર આ આદેશની સામે જૈન સમુદાય દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી। સંથારો જૈન સમાજનો મૌલિક અધિકાર જ કહેવાય છે અને આ મૌલિક હક એ મોક્ષ માર્ગે થતી સમાધિ માટે કહેવાય છે। ભુજ ખાતે જૈન સંઘ આ સંથારા પરંપરાના સમર્થનમાં સરકાર અને અન્યો આ બાબતે ચંચુપાત ન કરે તેવું જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે રાજસ્થાન હાઈકોર્ટે સંથારા પરંપરાને આત્મહત્યા ગણાવીને તેના પર પ્રતિબંધ લગાવતો આદેશ આપ્યો હતો, જેના વિરોધમાં જૈન સમાજ દ્વારા અહિંસક લડત ચલાવીને આ પ્રતિબંધ પર નારાજગી દર્શાવી હતી, જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતા સુપ્રીમ કોર્ટ દ્વારા આ પ્રતિબંધ પર સ્ટે લાવી દીધો હતો। ભુજ ખાતે જૈન અગ્રણી મુકેશભાઈ ઝવેરી અને સંઘના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કીર્તિભાઈ શાહે સંથારા પરંપરા વિશે માહિતી આપતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। રાજસ્થાનની અંદર જૈનોની બહુ મોટી સંખ્યા છે અને અમારા જૈનોની અંદર પોતાના આત્મા કલ્યાણ અર્થે તપસ્યાનો એક બહુ મોટો ભાગ જૈનોના જીવનની અંદર હોય છે। આજે જીવનની અંદર જે તપસ્યાનો ભાગ જે છે એની અંદર એક ઉપવાસથી કરી અને 500 ઉપવાસ સુધીના પણ હોઈ શકે અને એક ઉપવાસથી કરીને જીવનભરના પણ ઉપવાસ હોઈ શકે। આ જીવનભરના જે ઉપવાસ જે છે એને સંથારો કહેવામાં આવે છે। ઘણા બધા લોકો 50 કે 60 વર્ષના થાય તો પોતાના આત્માના કલ્યાણ માટે તપસ્યા કરે। એનો મતલબ એ નથી કે એ મજબૂરીથી કરે છે, એનો મતલબ એ છે કે પોતાના આત્માને સંયમ જાળવવા માટે એ તપસ્યા કરે છે। આ સંથારો જે છે એ વ્યક્તિ કોઈ ફોર્સથી કે કોઈ મજબૂરીથી કરતો હોતો નથી। એની અંદર વર્ષોથી મારા સાહેબશ્રીઓના પ્રવચનો સાંભળીને, મારા સાહેબશ્રીઓની સલાહ સાંભળીને પોતાના મોક્ષ માટે આ સંથારો કરવાનું કહેવામાં આવે છે, એને સંથારો કહેવાય છે। આમાં 2-3 બાબતો છે કે રાજસ્થાનની અંદર આ બનાવ બન્યો અને જે લોકો સંથારો કરાતા એના આજુબાજુના લોકોને દુઃખ થયું કે આ ભાઈ સંથારો કરે છે એ આપઘાત છે, એને કારણે એ લોકો કોર્ટમાં ગયા। પણ જે અમે બધા લોકોએ સ્ટે હારી એટલા માટે ગયા ત્યાં આગળ કે અમારી રજૂઆત જે છે કે અધુરાશભરી હતી કે અમે સંથારા બાબતમાં કોર્ટને સમજાવી શક્યા નહીં કે આ સંથારો આને કહેવાય। પરંતુ હવે અમે સુપ્રીમમાં ગયા છીએ અને સુપ્રીમ કોર્ટે એના ઉપર સ્ટે આપ્યો છે। સ્ટે આપ્યા પછી આ જે વસ્તુ જે છે એમાં અમને એમ છે કે અમારી હવે અમે જે છે રજૂઆત જે છે એ પૂરેપૂરી તાકાતથી એની અંદર રજૂઆત કરી અને આગળ વધશું। જે આ સંથારાની પ્રક્રિયા છે એ જૈન ધર્મના શાસ્ત્રોમાં વર્ષો પહેલાં મહાવીર સ્વામીના વખતથી ત્યારથી જ લખેલું છે। એટલે આમાં કોઈ પાછળથી ઠોકી બેસાડેલું કે એવું નથી, પરંપરાપૂર્વક ચાલ્યું આવે છે અને એમાં બીજું કંઈ જ નથી। માણસની સ્વેચ્છાએ એમાં દેહ ત્યાગ કરે છે અને એક ધાર્મિક પ્રક્રિયા છે। આમાં સરકાર કે અને કોઈ આમાં દખલગીરી કરવી જોઈએ નહીં। જેમ આપણે કોઈ પણ ધર્મમાં આપણે દખલગીરી નથી કરતા એમ આમાં પણ સરકારે કાંઈ પણ ચંચુપાત કરવું જોઈએ નહીં, એમ અમારું એક જૈન તરીકે અને જૈનના ટ્રસ્ટે જૈન સંઘના ટ્રસ્ટી તરીકે લાગણી અને માંગણી છે। બીજી બાજુ ભુજના સંઘના હંસબોધી વિજયજી મહારાજ સાહેબ દ્વારા ચંચળ ન્યૂઝને જણાવતા કહ્યું હતું કે રાજ્ય સત્તા અને ધર્મ સત્તામાં ધર્મ સત્તા એ મહાન છે, જેમાં રાજ્ય સત્તા દખલગીરી ન કરે। શ્રી શાંતિભાઈ ઝવેરી દ્વારા મહારાજ સાહેબના સંદેશાનું પઠન કરવામાં આવ્યું હતું। અત્રે ચાતુર્માસ બિરાજમાન પરમ પૂજ્ય હંસબોધી મહારાજ સાહેબ જે ચંદ્રશેખર મહારાજ સાહેબના શિષ્ય છે, તેમને સંથારાની પ્રક્રિયા સાચી કે ખોટી છે તે પછીની વાત છે, પણ મુખ્ય વાત તો એ છે કે રાજસત્તા મહાન કે ધર્મસત્તા મહાન। ધર્મસત્તા જ મહાન છે અને સર્વોપરી છે, જે ભારત દેશની શાન છે। તેથી ધર્મસત્તામાં રાજસત્તા એ કોઈ પણ પ્રકારની દખલગીરી કરવાની જરૂર નથી। સંથારાની પ્રક્રિયા તદ્દન શાસ્ત્રીય છે। માણસે ભૂન કે કૂતરાના મોતથી મરવાનું નથી, યોગીની જેમ
મૃત્યુને હસ્તામોએ સ્વીકારવાનું છે. માટે રઘુવંશ કાવ્યમાં પણ મહાકવિ કાલિદાસે કહ્યું છે, યોગ્યનાની તનુ તસ્ય સમાધિપૂર્વક પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં સહજ રીતે વસ્ત્ર પરિવર્તનની જેમ આ દેહને છોડવાનો છે, જે તમામ આર્ય ધર્મો પણ માને છે.